મિત્રો આજે રવિવાર છે એટલે રવિવારે મોટા ભાગની સરકારી કચેરીઓ એટલે બધી બંધ જ રહે. પોલીસ સ્ટેશનને એને બાદ કરતા બાકીની જે કંઈ મામલતદાર કચેરી હોય, તાલુકા પંચાયત હોય કે પછી કલેક્ટર કચેરીની હોય, કોર્ટ હોય, આ મોટા ભાગે રવિવારે બધું બંધ રહેતું હોય છે. અત્યારે આપણે હળવદ મામલતદાર કચેરી ખાતે છીએ ને મામલતદાર કચેરીએ લોકોની જે સમસ્યા છે એને ધ્યાનમાં રાખી અને જિલ્લા કલેક્ટર દ્વારા નિર્ણય કર્યો એવું લાગે છે. કારણ કે આજે જન સુવિધા કેન્દ્ર રવિવારે પણ ચાલુ છે, પરંતુ જે લોકોને પડતી જે તકલીફ છે એ પણ થોડી બતાવવી છે. કારણ કે અત્યારે ઈ ફાર્મરની જે નોંધણી ચાલુ છે, એટલે મતલબ ગુજરાતી ભાષામાં કહીએ તો ખેડૂતોને જે કંઈ જમીનનું આધાર કાર્ડ ને આ કહેતા હોય છે, એટલે ઈ ફાર્મરની જે કંઈ નોંધણી ચાલુ છે એટલે એમાં પણ આધાર કાર્ડ અપડેટ કરાવવું જરૂરી છે. તેની સાથે રેશન કાર્ડનું અત્યારે ઈ કેવાયસી થઈ રહ્યું છે, એટલે એમાં પણ એટલે કે રેશન કાર્ડને આધાર કાર્ડને લિંક કરવાની કામગીરી ચાલુ છે, એટલે એમાં પણ આધાર કાર્ડ જે છે મિત્રો એ અપડેટ થયેલું હોવું જરૂરી છે. તેની સાથે બાળકોને સ્કોલરશીપને એ આપવામાં આવતી હોય છે, તેમાં પણ આધાર કાર્ડ અપડેટ થયેલું જરૂરી છે. આ ત્રણ મહત્વની કામગીરી છે અને જેને લઈ અને લોકો જે છે હળવદ મામલતદાર કચેરીએ વહેલી સવારથી જ્યારે ચાલુ હોય ત્યારે, આજ તો રવિવાર છે ને છતાંય ચાલુ છે, વહેલી સવારે નોટબંધીમાં જે રીતના મિત્રો ઠેલિયું મેકતા ને કંઈ વસ્તુ મેકતા, ચંપલો મેક દેતા, તો એવી રીતના અહીંયા લાઈનો લગાવી દે છે વહેલી સવારથી જ. દરરોજ 100 ટોકન આપે છે, 180-90 જેટલા લોકો આવે છે, એટલે 80થી 90 જેટલા લોકોને વળી પાછો ધર્મનો ધક્કો થાય છે. કારણ કે હળવદમાં આમ તો આધાર કાર્ડ સેન્ટર જે છે મિત્રો, કે જ્યાં આગળ તમે આધાર કાર્ડ કઢાવી શકો, જ્યાં આગળ તમે આધાર કાર્ડ અપડેટ કરાવી શકો, આવા 8 કેન્દ્રો છે. પરંતુ 8માંથી 7 એવા મોટા ભાગના છે કનેક્ટિવિટી નથી, આમ નથી, તેમ નથી, એ રીતના કંઈ લોકોનું ઓલું બનાવી દે છે. એટલે લોકોને ન છૂટકે ગામડેથી પણ જે છે તાલુકા મથક સુધી એટલે કે મામલતદાર કચેરી સુધી ધક્કો ખાવો પડે છે, અને ધક્કો ખાધા પછી આખો દિવસ પણ બગાડવો પડે છે. મેં હમણાં જ તમને કીધું એમ કે અહીંયા દરરોજના 100 ટોકન એટલા માટે આપે છે કે 2 જ ઓપરેટર છે. આ 2 ઓપરેટર જે છે મિત્રો આખા તાલુકાનું જે આધાર કાર્ડની જે કંઈ કામગીરી છે કરે છે. પહેલાં તો જો કે હમણાં 2 દિવસ પહેલાં જ ચાલુ થયું છે, એટલે એ પણ આપણા તાલુકાના લોકોને કહી દઈ કે હમણાં આપણે બંધ હતું અહીંયા, કે 18 વર્ષથી ઉપરના વ્યક્તિઓ જો કોઈ આધાર કાર્ડ કઢાવવાનું બાકી રહી ગયું હોય તો એને મોરબી સુધીનો ધક્કો ખાવો પડતો હતો, એટલે કે જિલ્લા મથકે જવું પડતું. પણ એ 2 દીથી ચાલુ થઈ ગયું છે, એટલે હવે 18 વર્ષથી ઉપરના કોઈ હોય અને રહી ગયા હોય, ભૂલચૂકથી રહી ગયા હોય, આધાર કાર્ડ ન કઢાવ્યું હોય તો મોરબી જવાની જરૂર નથી. એ પણ હળવદમાં નીકળશે, લાઇનમાં ઊભા રહેશો એટલે નીકળી જશે. આ જન સુવિધા કેન્દ્ર આપણું હળવદનું છે. આજે રવિવારે પણ ચાલુ છે આ જન સુવિધા કેન્દ્ર, અને આજે રવિવારે પણ જે છે મોટાભાગના લોકોને ખબર નથી કે આજ રવિવારે ચાલુ છે, એટલે આપણે ત્યાં આગળ જઈ અને આધાર કાર્ડને કઢાવી. એની સાથે મિત્રો આ એક ખાસ તમને માહિતી આપી દઈ કે હળવદ તાલુકામાં કાર્યરત આધાર કાર્ડની માહિતી એટલે કે આધાર કાર્ડ કેન્દ્રો જે છે એની તમને વાત કરી તો અત્યારે આપણે પહેલી તો એ છે કે મામલતદાર કચેરી હળવદ કે જ્યાં આપણે ઊભા છીએ ત્યાં આગળ પણ મિત્રો આધાર કાર્ડ જે છે એ કાઢવાની એની કામગીરી અત્યારે પણ ચાલુ છે. તેની સાથે જૂની તાલુકા પંચાયત કચેરી હળવદ શહેરમાં જે આવેલી છે ત્યાં આગળ પણ આધાર કાર્ડ નીકળે છે. સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક જે હળવદની બ્રાહ્મણની ભોજનશાળા ઉપર આવેલી છે ત્યાં પણ નીકળે છે. તેની સાથે સાપકડા ગ્રામ પંચાયત કચેરી જે છે તો ત્યાં પણ આધાર કાર્ડની કામગીરી કરવામાં આવે છે. ખેતરડી ગ્રામ પંચાયતની કચેરી છે તો ત્યાં પણ આધાર કાર્ડની કામગીરી કરવામાં આવે છે. સુંદરી ભવાની ગ્રામ પંચાયત જે છે તો ત્યાં પણ આધાર કાર્ડની કામગીરી કરવામાં આવે છે. દેવીપુર ગ્રામ પંચાયત કચેરી છે તો ત્યાં પણ આધાર કાર્ડની કામગીરી કરવામાં આવે છે. તેની સાથે મયુરનગર પોસ્ટ ઓફિસ છે મયુરનગર ગામે તો ત્યાં પણ આધાર કાર્ડની કામગીરી કરવામાં આવે છે. પરંતુ મામલતદાર ઓફિસને બાદ કરતા બાકીની 7 આ જે આધાર કાર્ડ કેન્દ્રો છે ત્યાં આગળ યોગ્ય કામગીરી નથી થતી. ત્યાંના જે કંઈ ઓપરેટરો છે એ ગલત અલગ કરતા હોય, જેના કારણે જ લોકોને, ગ્રામ્ય વિસ્તારના લોકોને ન છૂટકે હળવદ ફરજિયાત જે છે આધાર કાર્ડની કામગીરી કરવા માટે આવવું પડે છે. આ મેં તમને જે કંઈ ગ્રામ પંચાયતોના નામ દીધા ત્યાં નાની મોટી કામગીરી થતી હશે, પરંતુ જો એવી કામગીરી નથી થતી એના કારણે જે છે લોકોને તાલુકા મથક સુધી જે છે એ ફરજિયાત ધક્કો ખાવા માટે આવવું પડે છે. અને અત્યારે આ તમે જુઓ છો મિત્રો આધાર કાર્ડની જે કંઈ અહીંયા કામગીરી ચાલુ છે, આ 2 ઓપરેટરો છે. આ 2 ઓપરેટરો આખા તાલુકાનો જે વહીવટ છે મિત્રો એ આખા તાલુકાની વહીવટ મતલબ કે આધાર કાર્ડની જે કંઈ કામગીરી છે આધાર કાર્ડની કામગીરી આ 2 ઓપરેટરો કરી રહ્યા છે. હમણાં અમે પૂછ્યું હતું કે પગાર મળે છે તો કે એ રવા દો ને, એટલે હવે એનું કંઈ નક્કી નથી. તેની સાથે મહત્વની થોડી મિત્રો મોટી વાત એ પણ છે કે આ 2 ઓપરેટરો છે, કેટલાય અધિકારીઓ ફોન કરતા હોય કે ભાઈ અમારા સગા સંબંધી આવ્યા છે તો વારો લઈ લેજો. મામલતદાર ઓફિસમાં કેટલાક કર્મચારીઓ ફરજ બજાવતા હોય તો એ પણ કહેતા હોય કે અમારા ઓળખીતા છે, સંબંધી છે, સગા છે, એનો વારો લઈ લેજો. જો એનો વચ્ચે વારો લઈ લે તો જે લોકો સવારથી લાઈનમાં ઊભા હોય તો એ વિરોધ કરવાના છે કે ભાઈ અમારો શું વાંક, અમારું શું છે. એટલે થોડા ડખાની જે કંઈ છે
એ પણ થતા હોય છે. તેની સાથે ઉપર મામલતદાર કચેરી જે છે ત્યાં આગળ આધાર કાર્ડની કામગીરી કરવામાં આવે છે, એટલે ત્યાં પણ આપણે જઈએ મિત્રો, અને ત્યાંની પણ જે કંઈ કામગીરી છે આ બાજુ જુઓ, ત્યાં પણ આપણે જઈએ અને ત્યાંની જે કંઈ કામગીરી છે એ કામગીરી વાત કરીએ અને એ કેવાયસીની કામગીરી ચાલુ છે એ પણ આપણે બતાવીએ. અહીંયા આધાર કાર્ડની જે કંઈ કામગીરી એક ઓપરેટર કરે છે. શું તમારું નામ? મેહુલભાઈ, દરરોજના કેટલાક લોકો જે છે આધાર કાર્ડ કઢાવવા માટે અહીંયા લાઈનોમાં ઊભા હોય? 100 થી ઉપર લોકો આવે છે દરરોજ. 180 તો કાલ અમે જોયા હતા. એટલે હા, તો સવાર પછી ટોકન સિસ્ટમ છે અહીંયા અત્યારે? નામ લખે છે વારા માટે. એટલે આની ભીડ થવાનું કારણ શું? કારણ કે આધાર કાર્ડની તો કામગીરી ઘણા વર્ષોથી ચાલુ છે, બીજા અન્ય 7 કેન્દ્રો, આ એક ગણી તો 8 કેન્દ્રો છે, તેમ છતાં માત્ર અહીંયા જ કેમ ભીડ થાય? બીજે ત્યાં કામગીરી યોગ્ય નહીં થતી હોય? મોટા ભાગના કેન્દ્રો બંધ છે, હા, એના માટે અહીંયા ભીડ વધારે થાય છે. એટલા માટે અહીંયા ભીડ વધારે થાય. તો આજે રવિવારે પણ કામગીરી ચાલુ? હા, કલેક્ટર સાહેબના હુકમ અનુસાર આજે પણ કામગીરી. મોરબી જિલ્લાના બધા તાલુકા મથકે કે જ્યાં આગળ આધાર કાર્ડ કેન્દ્રોની છે કાર્યરત છે, તો આખા જિલ્લામાં ચાલુ છે, માત્ર હળવદમાં નહીં? બધે ચાલુ છે. દરેક. પગાર થઈ ગઈ ટાઈમે? હા, થઈ જાય. સાચું કહો, નક્કી પાછા અમારે જ આવવું પડશે લેવા એક દી. તમારો અવાજ બને થઈ જશે. થઈ જાય. સરસ. આપણે ઉપર પણ ઈ કેવાયસીની કામગીરી ચાલુ છે આપણે મિત્રો, તે પણ બતાવીએ. અને તમે જુઓ છો કે આજ રવિવાર છે, એટલે રવિવારે પણ જે કંઈ કામગીરી છે એ રવિવારે પણ ચાલુ છે. બાકીના જે કંઈ કેન્દ્રો કહી રહ્યા છે કે મોટા ભાગના બંધ છે, એટલે ત્યાં આગળ યોગ્ય કામગીરી નહીં થતી હોય ને એટલા માટે જે લોકો છે એ હળવદ મામલતદાર કચેરી સુધી આવે છે. અને આજે રવિવાર છે, રવિવારની રજા હોય તેમ છતાં પણ જિલ્લા કલેક્ટરના આદેશ મુજબ મોરબી જિલ્લાની જે કંઈ આ કચેરીઓ છે એમાં આધાર કાર્ડની ને ઈ કેવાયસીની એની કામગીરી જિલ્લા આખામાં ચાલુ છે, નહીં કે માત્ર હળવદમાં. બેનર તો બધી બાજુ મારી દીધા હળવદ તાલુકામાં કાર્યરત આધાર કાર્ડના સેન્ટરો, પરંતુ એ સેન્ટરો મોટા ભાગના જે બધા છે મિત્રો એ બંધ છે, અને એના કારણે જે છે એ લોકોને આ પરેશાનીઓ જે છે મિત્રો એ ભોગવવી પડે છે. આધાર કાર્ડ જે અપડેટ કરાવવાના હોય ને એમાં જે કંઈ લાઈનો છે મિત્રો એ લાઈનો લાગે છે. મેં તમને જ હમણાં જ પહેલાં મહત્ત્વની વાત કરી કે ઈ ફાર્મરની નોંધણી ચાલુ હોય એટલે એના માટે આધાર કાર્ડ અપડેટ થયેલું જરૂરી છે. રેશન કાર્ડનું ઈ કેવાયસી કરવામાં આવે છે એટલે પણ આધાર કાર્ડ અપડેટ થયેલું જરૂરી છે. તેની સાથે બાળકોને મળતી સ્કોલરશીપ માટે પણ આધાર કાર્ડ જે છે એ આધાર કાર્ડ અપડેટ થયેલું જે છે એ જરૂરી છે. અને અહીં જે છે આ પુરવઠા શાખા છે, અને આ પુરવઠા શાખામાં પણ ઈ કેવાયસીની કામગીરી આજે રવિવારે પણ જે છે એ રવિવારે પણ ચાલુ છે. પિયુષભાઈ, આજે રવિવાર છે છતાં ઈ કેવાયસીની કામગીરી, એટલે કે આમ તો અત્યારે લાઈનો વધારે લાગે છે એટલે આ કલેક્ટરે નિર્ણય લીધો છે, રવિવારે પણ કામગીરી ચાલુ છે. શું કહો? હા, રેશન કાર્ડ માટે આપણે ઈ કેવાયસી શું છે કે અત્યારે ફરજિયાત છે. સરકારની ગાઈડલાઈન મુજબ માહે ડિસેમ્બર અંતિત તમામ રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરવું ફરજિયાત છે. એમાં જે લોકો રેશન કાર્ડ મેળવે છે એના માટે તો ડિસેમ્બર અંતિત ઈ કેવાયસી કરવું પડે છે. એના માટે આપણે રવિવારે પણ આજે રજાના દિવસમાં પણ ઈ કેવાયસીની કામગીરી ચાલુ રાખી છે, જેના માટે હળવદ તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તાર કે શહેરી વિસ્તારના રેશન કાર્ડ ધારકો આજે શું છે કે સાંજે 6 ને 10 સુધી ઈ કેવાયસી માટે કામગીરી ચાલુ છે. તમામે આનો લાભ લેવો આજે. ઓકે, તેને તમે આમ નહીતર શું મોટા ભાગે બધાને એવું હોય કે રવિવાર છે એટલે ન જવું, નહીતર તો લાઈનો લાગી જવું, એટલે એવું કંઈ છે ખરું? આ રવિવાર ચાલુ છે, આવતા રવિવારે ચાલુ રહેવાનું છે કે હવે કલેક્ટર આદેશ કરે એ મુજબ હોય? હા, આપણે શું છે કે ઉપરથી સૂચના છે, અને લગભગ 2 રવિવાર અગાઉના પણ રવિવારે આપણે ચાલુ રાખ્યું હતું. અને શું છે કે ઈ કેવાયસી માટે માણસોની લાઈન હોય છે, એટલે આપણે એમ કે રવિવારે છે તો રવિવારનો પણ આનો લાભ લે એમ. શું સાહેબ તમારું નામ? ચાલાભાઈ. શું કહીશું? રવિવારે કામગીરી ચાલુ, લોકોને શું અપીલ કરશો? કારણ કે ઈ ફાર્મરના ફોર્મ ચાલુ છે નોંધણી માટે. જો કે અત્યારે હાલ તો જે વીસી મારફત કામગીરી થાય છે, પણ ત્યાં એ લોકોને ખેતીવાડીની કામગીરી અને પાક વીમાના ને એના ફોર્મ ભરવાના હોય છે, એટલે એ લોકો વધારે વ્યસ્ત છે. એના માટે અમે અહીંયા રવિવારે પણ કામગીરી ચાલુ રાખીએ છીએ. લોકોને ચાલુ હોય તો આપણે બતાવશું. ચોક્કસ અમે તમને કહેશું, તમે સમાચાર બનાવીને આપજો લોકોને.
તો મિત્રો આ અહીંયા રેશન કાર્ડની જે છે ઈ કેવાયસીની જે કંઈ કામગીરી મતલબ કે અને આખા જિલ્લામાં ચાલુ છે ને બધા તાલુકા કેન્દ્ર મથકે ઓકે. તો ખાસ મિત્રો અત્યારે આપણે આ હળવદ મામલતદાર કચેરી ખાતે હતા અને તેની સાથે મિત્રો એક જે તંત્ર છે કલેક્ટરને એને અમે પણ એક અપીલ કરી છે કે લોકો આટલી બધી લાઈનો લગાવીને ઊભા છે તો પછી જે 2 ઓપરેટરો છે તો અત્યારે હંગામી ધોરણે 2-3ની નિમણૂક કરો તો 4-5 હોય તો જે લોકો છે જે પાછા જાય છે કારણ કે એક વખત અહીં આયા લાઈનોમાં ઊભા રહ્યા પછી ભલે આખો દિવસ એનો બગડે પણ એ દિવસે એનું કામ તો થઈ જવાનું છે પરંતુ જે લોકો ગામડેથી તાલુકા મથકે આવ્યા હોય એને ટોકન ન મળ્યું હોય એને સમય ન મળતો હોય અહીંયા આગળ કારણ કે 100 ટોકન દરરોજના એટલે 100 લોકોની કામગીરી થાય ત્યાં હાંજ પડી જાય સમય પૂરો થઈ જાય એટલે એને વળી પાછું જવું પડે છે. એટલે જો તંત્ર વધુ ઓપરેટરો થોડાક અત્યારે નિમણૂક કરે હંગામી ધોરણે કે અત્યારે જે લાઈનો થાય છે તો લોકોને લાઈનોમાં ઊભું ન રહેવું પડે. આમે અત્યારે ખેડૂતને હળવદ આખું છે એ ખેતી ક્ષેત્રે જોડાયેલું છે એટલે ખેડૂતોના પરિવારજનો જોઈ બધા એટલે લોકોને પણ લાઈનોમાં ન ઊભું રહેવું પડે. જે મજૂરી વર્ગ સાથે જે લોકો જોડાયેલા છે તે એને એક દિવસ પાડે તો એના એક દિવસે એની કામગીરી થઈ જાય તો એ પણ એક જરૂરી છે. તેની સાથે મિત્રો જે કંઈ લાઈનો થાય છે તે લાઈનો પણ ન થાય અને સાથે જ મહત્ત્વની મિત્રો બીજી એક પણ વાત કરી કે હળવદ મામલતદાર કચેરી એટલે કે જન સુવિધા કેન્દ્ર સિવાયના બીજા 7 કેન્દ્રો ઉપર આધાર કાર્ડની કામગીરી ચાલુ છે. હળવદની વાત કરીએ તો હળવદ મામલતદાર કચેરી સિવાય જૂની તાલુકા પંચાયતે પણ આધાર કાર્ડની કામગીરી ચાલુ છે કે સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંક છે બ્રાહ્મણની ભોજનશાળા ઉપર ત્યાં પણ કામગીરી ચાલુ છે. એટલે હળવદમાં 3 કેન્દ્રો છે પરંતુ એ 2 જગ્યા ઉપર અમે ક્યારેય લાઈન નથી જોઈ કે અમે ક્યારેય કોઈ લોકોને આધાર કાર્ડ કઢાવતા નથી જોયા કારણ કે એ લોકોને કહેવામાં જ નથી આવ્યું અને જાય તો કે અહીંયા આગળ કનેક્ટિવિટી નથી ને આ નથી ને તે નથી એટલે મોટાભાગના લોકો ત્યાંથી પાછા આવતા રહેવાના છે. એટલે ખાસ 8 કેન્દ્રો હળવદમાં ચાલુ છે તો 8 કેન્દ્રો જો ચાલુ થઈ જાય તોય આટલી બધી લાઈનો નથી થવાની તો કોઈ અહીંયા હળવદ મામલતદાર કચેરીએ નવા કોઈ ઓપરેટરોની નિમણૂક નથી કરવાની. એટલે જિલ્લા કલેક્ટર ખાસ આ ધ્યાને લે અને જે 8 હળવદમાં આધાર કાર્ડના કેન્દ્રો ચાલુ છે તે 8 કેન્દ્રો ઉપર કામગીરી કરવાની સૂચનાઓ આપે અને જો કોઈ ઓપરેટરો મનમાની કરતા હોય તો સીધી એક ફરિયાદ નંબર જાહેર કરે કે આ નંબર ઉપર ગામના લોકો કે શહેરના લોકો તમે ફરિયાદ કરી શકશો. તો પછી આવા જે પેધી ગયેલા જે લોકો છે જે પેધી ગયેલા ઓપરેટરો છે જે મન ફાવે ત્યારે ત્યાં આગળ જાય છે ને પછી નથી જતા ને આવી જે કંઈ કામગીરી કરે છે તો એની પણ આંખો ઉઘડશે. એક ભરતભાઈ વિરાણી છે એ આમાં કોમેન્ટ કરી રહ્યા છે ધાંગધ્રામાં કે મજા આવે એટલે 50 રૂપિયા લે ને 100 રૂપિયા લે તો ખરેખર આવું હોતું નથી. એટલે એ મિત્રને પણ અમે કહી છે કે એમાં ધારા ધોરણ નિયમ મુજબ જે કંઈ ફી થતી હોય એ દેવી પડે બાકી કંઈ એવા વધારે કંઈ પૈસા લેતા હોય તો મિત્રો અમને પણ તમે જાણ કરજો આપણે ત્યાં આગળ પણ આવશું. અને આપણે મોટાભાગે હળવદ બ્રેકિંગને હળવદ અને ધાંગધ્રાના જે કંઈ સમાચારો છે કારણ કે ધાંગધ્રાના ઘણા બધા મિત્રો આપણી સાથે જોડાયેલા છે એટલે આવતા દિવસોમાં ધાંગધ્રાના જે કંઈ સમાચારો છે ધાંગધ્રાના લોક ઉપયોગી સમાચારો છે એ પણ જે છે મિત્રો એ આપણે લેવાના છીએ. ધાંગધ્રામાં પણ હવે ટૂંક સમયમાં આપણે ધાંગધ્રા પણ ચાલુ કરીએ છીએ એટલે હળવદ અને ધાંગધ્રા બંનેના સમાચારો એ આપણા વિસ્તારના લોકોને મળે તેવા અમારા પ્રયત્નો છે અને ખાસ આ સમાચાર બતાવવા પણ જરૂરી છે અધિકારીઓને બતાવવા પણ જરૂરી છે કે આ બધા મિત્રો રવિવારે પણ અહીંયા કામગીરી કરવા આવે છે અને ઘણાને મન દુઃખ થાય ઘણાને એવું થાય એમ કે ભાઈ અમે ગયા હતા અને પહેલાં લાઇનમાં બીજાનો વારો લઈ લીધો અને અમારો ન લીધો તો આમાં એવું પણ થવાનું છે કે જે ઓપરેટર બેઠા હોય તો એના ઉપર ઘણા અધિકારી હોય તો એને અધિકારી જ ફોન કરે કે અમારા સગા આવ્યા તો આનો વારો પહેલાં લઈ લો તો એને ફરજિયાત મજબૂરીવશ લેવો પડતો હોય છે વારો. એટલે આવી બધો પ્રોબ્લેમ છે એટલે ખાસ અહીંયા જો 2 ઓપરેટરો ન નિમણૂક કરે વધારે તો એની સામે કંઈ વાંધો નથી પરંતુ જિલ્લા કલેક્ટર ખાસ આ ઉપર ધ્યાન આપે. લોકોની આ પીડા છે લોકોને પડતી આ તકલીફ છે એટલા માટે આપણે મિત્રો કહીએ છીએ કે હળવદ મામલતદાર સિવાયના બાકીની આ 7 જગ્યાએ જે આધાર કાર્ડ કેન્દ્રો ચાલુ છે એ કેન્દ્રો ચાલુ કરાવવામાં આવે અને જે ઓપરેટરો નથી માનતા તો એની સામે કાર્યવાહી કરવામાં આવે. એટલે આ જે કંઈ લાઈનો લાગેલી છે ને લાઈનો પણ બંધ થઈ જશે અને લોકોને જે પડતી તકલીફ છે એ પણ દૂર થશે અને જે કંઈ કામગીરી છે એ કામગીરી વહેલાસર પૂર્ણ થશે. આભાર મિત્રો.